स्वाध्याय 1.1 એની અંદર પ્રશ્ન 12 જેમાં આપણને આપેલું છે કે બધા ત્રિકોણોનો ગણ એ છે. એ જે છે એની અંદર બધા જ પ્રકારના ત્રિકોણો છે. સમતલના બધા જ ત્રિકોણો આવી ગયા. સમબાજુ છે, પછી સમદ્વિબાજુ છે, કાટકોણ છે, ગુરુકોણ છે, સમબાજુ, વિષમબાજુ, બધા પ્રકારના ત્રિકોણો એની અંદર છે. જુદી જુદી લંબાઈ ધરાવતા જાત જાતના બધા જ ત્રિકોણો એની અંદર છે. બરાબર છે. સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ એવું આપણે શોર્ટમાં કહી શકીએ. ગણ એ જે છે એ બીજું કંઈ નહીં પણ સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો ગણ છે. ચાલો હવે આપણને અહીંયા કીધેલું છે કે સંબંધ આર જે છે કઈ રીતે વ્યાખ્યાયિત છે તો કે ટ્રાયેંગલ 1 અને ટ્રાયેંગલ 2 એટલે કે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 સંબંધ ધરાવે એવું કહેવાય. ક્યારે? જો ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ હોય. હવે સમરૂપ એટલે શું? 10મા ધોરણની અંદર ભણી ગયા? કોઈને ખ્યાલ છે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય? બાજુઓ અને ખૂણાઓ સરખા હોય. બાજુઓનું ગુણોત્તર સરખો હોય. બરાબર છે. સમપ્રમાણમાં હોય. બરાબર છે. દાખલા તરીકે અહીંયા મને ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ A, B અને C, કે જેની બાજુઓ જે છે એ મને ધારો કે આપેલી છે 2, 3 અને ફોર એક્ઝામ્પલ આ છે 4. બરાબર છે. ચાલો તો બીજો એક ત્રિકોણ આપેલો છે ફોર એક્ઝામ્પલ PQR, જેની બાજુઓના માપ મને આપેલા છે ફોર એક્ઝામ્પલ 4, 6 અને 8. તો અહીંયા ધ્યાનથી જોઈએ તો 2 અને 4 નો ગુણોત્તર, 3 અને 6 નો ગુણોત્તર, 4 અને 8 નો ગુણોત્તર સરખો 1/2. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જે છે સમરૂપ છે એવું કહેવાય. બરાબર છે. ચાલો તો હવે આપણે સાબિત શું કરવાનું છે? સૌથી પહેલું તો આપણે બતાવવાનું છે કે ભાઈ સામ્ય સંબંધ છે. બરાબર છે. સામ્ય સંબંધ છે એટલે આપણે પહેલેથી જ કહી દીધેલું છે કે ભાઈ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે એવું દર્શાવો. પછી આગળ કંઈક પૂછેલું છે એના ઉપર પણ જઈએ. વાત કરીએ સૌથી પહેલી સ્વવાચકની. તો બે ત્રિકોણો સરખા હોય તો બંને ત્રિકોણો જે છે એમની બાજુઓના માપ સરખા પ્રમાણમાં જ હોય. તો T1 belongs to A પ્રદેશ માટે T1, T1 સંબંધ ધરાવે જ, કારણ કે T1 અને T1 સરખા છે. સરખા હોય એટલે T1 અને T1 સમરૂપ હોય જ. બે ત્રિકોણ સરખા એટલે બાજુઓના પ્રમાણ જે છે એ સરખા જ હોવાના છે. વાત કરીએ સમમિતની. બરાબર છે. તો T1 અને T2 ની જોડ જે છે એ સંબંધ ધરાવે છે. આનો અર્થ એવો થયો કે T1 અને T2 સમરૂપ છે. તો T1 અને T2 સમરૂપ હોય તો ડેફિનેટલી T2 અને T1 પણ સમરૂપ હોવાના જ. T2 અને T1 જે છે સમરૂપ હોય જ. તો આપણે કહી શકીએ કે T2 અને T1 ની જોડ જે છે ભાઈ એ પણ સંબંધ ધરાવે જ. અને એટલે જ
AB belongs to R હોય તો BA belongs to R હોય જ, એટલે સમિત સંબંધ છે. અચ્છા, ઉપર લખવાનું રહી ગયું છે કે સ્વવાચક છે, જગ્યા કરી અને લખી દઈએ. બરાબર છે. તો સંબંધ જે છે સ્વવાચક છે. ચાલો વાત કરીએ હવે પારંપરિકની. તો આપણે લઈએ છીએ કે T1 અને T2 જે છે એમની જોડ સંબંધ ધરાવે છે અને T2 અને T3 ની જોડ પણ સંબંધ ધરાવે છે. તો આનો અર્થ શું થયો? T1 અને T2 સમરૂપ છે, એટલે કે એમની અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સરખો છે. અને T2 અને T3 જે છે એ પણ સમરૂપ છે. તો ડેફિનેટલી T1 અને T3 સમરૂપ જ થવાના છે. આ બંનેની બાજુઓનો ગુણોત્તર સરખો, આ બંનેની બાજુઓનો ગુણોત્તર સરખો, તો આ બંનેની બાજુઓમાં ગુણોત્તર સરખો જ મળે. બરાબર છે. દાખલા તરીકે હું એક નવો ત્રિકોણ અહીંયા લઈ લઉં છું. બરાબર છે, પ્રમાણ માપ પ્રમાણે નથી. કે ધારો કે 24, 18 અને 12 આવા માપ છે. 8 અને 24 નો ગુણોત્તર 6 અને 18 નો ગુણોત્તર 4 અને 12 નો ગુણોત્તર સરખો, એટલે કે આ બંને સમરૂપ. આ બંને પણ સમરૂપ છે, આ બંને પણ સમરૂપ છે. તો હવે આમનો ગુણોત્તર લઈએ. 4/24 એટલે 1/6, 3/18 1/6, 2/12 1/6, ગુણોત્તર સરખો જ મળે. બરાબર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ T1 અને T3 ત્રિકોણો જે છે સમરૂપ હોય જ. એટલે કે જો T1 અને T2 ની જોડ સંબંધ ધરાવે, T2 અને T3 ની જોડ સંબંધ ધરાવે, તો હંમેશા T1 અને T3 ની જોડ જે છે સંબંધ ધરાવે જ, અને એટલે જ સંબંધ જે છે પારંપરિક છે. ત્રણેય શરતોનું પાલન થાય જ છે ભાઈ, તો સામ્ય સંબંધ પણ કહેવાશે, જે આપણે સાબિત કરવાનું છે. બરાબર છે. તો સંબંધ જે છે તે સ્વવાચક, સમેત અને પારંપરિક છે. અને એટલે જ આપેલ સંબંધ સામ્ય છે એવું કહી શકાય. ચાલો હવે એનાથી આગળ આપણને કંઈક પૂછેલું છે. શું પૂછેલું છે? તો કે 3 ત્રિકોણો આપેલા છે. T1 છે એની બાજુઓ છે 3, 4, 5, T2 છે એની બાજુઓ છે 5, 12, 3 અને T3 છે એની બાજુઓ છે 6, 8, 10. તો કયો ત્રિકોણ છે સંબંધ R ધરાવે છે? કયો સંબંધ ધરાવે? કયા ત્રિકોણમાંથી સમરૂપ કહેવાશે? ક્યાં બાજુઓનો ગુણોત્તર સરખો છે? T1 અને T3. T1 અને T3 એકદમ બરાબર. ત્યાં જો ધ્યાનથી જોઈએ તો બાજુઓના માપ ડબલ થઈ ગયા. 3, 4, 5 અને 6, 8, 10 આમનો ગુણોત્તર જે છે સરખો થાય છે. બરાબર છે. તો T1 ની બાજુઓ જે છે એ લખીએ તો 3, 4, 5. ચલો હું નથી લખતો, ખાલી ડાયરેક્ટ લખી દઉં છું. T1 ની બાજુઓના માપ અને
T3 ની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે અથવા માપનો ગુણોત્તર સરખો છે. એટલે T1 અને T3 સમરૂપ છે. એટલે કે T1 અને T3 સંબંધ ધરાવે છે. ખ્યાલ આવે છે? આ દાખલામાં કોઈ જગ્યાએ કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. સારો કહી શકાય એવો દાખલો છે ભાઈ. કોઈ સ્ટેપમાં ડાઉટ હોય તો બોલો. આ આકૃતિ માત્ર આપણી સમજણ માટે જ છે હો, એ નહીં દોરો તો ચાલશે. આમાં કોઈ ડાઉટ? ચાલો, બધા આવી પણ ગયા છે. ઓકે, જરા એક નજર કરી લો. તેમ છતાં કોઈ સ્ટેપમાં ડાઉટ હોય તો હું સમજાવી દઉં. ચાલો, નથી તો આગળ વધીએ. ચાલો, પછી ઉદાહરણ 2. એમાં આ દાખલો ગણ્યો ને એના જેવો જ છે. ફરક ખાલી કેટલો? સમરૂપની જગ્યાએ એકરૂપ છે. હવે એકરૂપ ત્રિકોણો કોને કહેવાય? બધી બાજુઓના માપ સરખા અને ખૂણા પણ સરખા. બરાબર છે. સાદી ભાષામાં કહીએ તો બે ત્રિકોણ સરખા હોવા જોઈએ. તો ઉપરના દાખલામાં જ્યાં જ્યાં સમરૂપ લખ્યું ત્યાં ત્યાં ખાલી એકરૂપ લખવાનું રહે, બાકી આખો દાખલો એઝ ઇટ ઇઝ રહે. બે ત્રિકોણ સરખા, એ T1 અને T1 બે ત્રિકોણ સરખા એટલે એકરૂપ હોય જ. T1 અને T2 એકરૂપ હોય તો T2 અને T1 એકરૂપ છે એવું કહેવાય જ. T1 અને T2 એકરૂપ છે, T2 અને T3 એકરૂપ છે, તો T1 અને T3 પણ એકરૂપ થાય જ. લખી શકાય? હા કે ના? હા. ઉપરના દાખલામાં ખાલી સમરૂપની જગ્યાએ તમે એકરૂપ કરી દો, આખો દાખલો એનો એ જ થઈ ગયો. બરાબર છે? તમે જુઓ તો એ જ વસ્તુ છે. T1 અને T2 એકરૂપ હોય તો T2 અને T1 પણ એકરૂપ હોય, એટલે એ જોડ પણ સંબંધ ધરાવે. આપણે જરા સારા શબ્દોમાં લખીએ છીએ. સ્વવાચક માટે, સંમિત માટે, પરંપરિત માટે, એ લોકો બધું એક લાઈનમાં લખી દે છે, બીજું કંઈ કરતા નથી. બરાબર છે? આ ખાલી આપણા રેફરન્સ માટે રાખું છું, પણ આને ગણીશું આપણે ઉપર ગણ્યો છે એ પ્રમાણે સિસ્ટમેટિક. બરાબર છે? તો આ જાતે થઈ શકે એમ છે. થોડા સારા શબ્દોમાં લખીશું, એમની જેમ શોર્ટમાં નહીં પતાવી દઈએ. ચાલો, પ્રશ્ન 13 તરફ આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર એમાં કીધેલું છે કે તમામ બહુકોણનો ગણ છે. ગણ એ જે છે એ સમતલમાં આવેલા તમામ બહુકોણ છે. જેના માઇક ચાલુ હોય જરા બંધ કરી દેજો, જેથી ડિસ્ટર્બન્સ ન થાય. બરાબર છે? હું કંઈ પૂછું છું કે તમારે કંઈ પૂછવું છે એ ટાઈમે તમે માઇક ઓન કરી શકો છો. બાકી જરૂર ન હોય તો માઇક બંધ રાખવું, જેથી ડિસ્ટર્બન્સ બને એટલું ઓછું આવે. હા, વાત કરીએ આપણે તો ગણ એ જે છે આપણો પ્રદેશ જે છે તે સમતલના તમામ બહુકોણનો ગણ છે. હવે બહુકોણ એટલે શું? ખ્યાલ છે? રેખાખંડથી બનતો એ આકૃતિ. અચ્છા, હા, નજીક છીએ આપણે. આના સિવાય કોઈ? આ રેખાખંડ વડે આકૃતિ બનાવી, આને બહુકોણ કહેવાય? ના. કેમ? બંધ આકૃતિ નથી. બહુકોણ એટલે જવાબ જે આપેલો હતો ધ્રુવે એકદમ બરાબર જ છે. ખાલી બંધ આકૃતિ હોવી જોઈએ. બરાબર છે? એટલે એ કોઈ પણ જાતનો ત્રિકોણ હોઈ શકે, કોઈ પણ જાતનો ચતુષ્કોણ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો પંચકોણ હોઈ શકે. બરાબર છે? ષષ્ટકોણ, એમ n બાજુઓ ધરાવતા તમામે તમામ
બંધ આકૃતિઓનો આમાં સમાવેશ થાય છે. હવે સંબંધ જે છે કઈ રીતે વ્યાખ્યાયિત છે? આપણે કહી શકીએ કે આર જે છે સંબંધ ધરાવે છે, સોરી, P1 અને P2 જે છે સંબંધ ધરાવે છે જો P1 અને P2 ની અંદર બાજુઓ સરખી હોય. બરાબર છે. બાજુઓ સમાન હોય એમાં બી પાછું કન્ફ્યુઝન આવશે. બાજુઓની સંખ્યા સમાન હોય, લંબાઈથી મતલબ નથી. બરાબર છે. તો તમામે તમામ ચતુષ્કોણ સંબંધ ધરાવે, કારણ કે એમાં બધામાં બાજુઓ જે છે એ 4 હોય. પછી એ લંબચોરસ હોય કે ચોરસ હોય કે પછી સમલંબ હોય, બરાબર છે, કે પછી વિષમ બાજુ એવો કોઈ પણ હોય. બરાબર છે. આ તમામે તમામ જે છે એ સંબંધ ધરાવે જ, કારણ કે દરેકે દરેકની અંદર બાજુઓની સંખ્યા જે છે એ 4 જ છે. પછી ગમે એવો ત્રિકોણ હોય, સમબાજુ હોય કે કાટકોણ હોય કે ગુરુકોણ હોય, બધામાં બાજુઓની સંખ્યા 3, એટલે આ ભાઈ સંબંધ ધરાવે જ. ખ્યાલ આવે છે સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે? હા. ચાલો તો એનાથી આગળ વધીએ. હવે આપણે સાબિત કરવાનું છે સૌથી પહેલું કે ભાઈ બતાવો કે આ સામ્ય સંબંધ છે. ચાલો તો સામ્ય સાબિત કરવાનો છે એટલે આપણે કમ્પલસરી સાબિતી આપવાની થશે. વાત કરીએ આપણે સૌથી પહેલા સ્વવાચક માટે. હવે બે બહુકોણ સરખા હોય તો બાજુઓની સંખ્યા સરખી જ હોવાની છે. તો P1 belongs to A પ્રદેશ માટે હંમેશા P1 અને P1 સંબંધ ધરાવે જ, કારણ કે બંને બહુકોણ સરખા, એટલે કે P1 અને P1 ની બાજુઓની સંખ્યા સરખી જ હોય. બે બહુકોણ એક જ છે તો ભાઈ બાજુઓની સંખ્યા સરખી જ હોવાની છે. તો આપણે કહી શકીએ કે સંબંધ જે છે સ્વવાચક છે. ચાલો વાત કરીએ એનાથી આગળ સમમિત માટે. તો જો P1 અને P2 બહુકોણ છે, સંબંધ ધરાવે છે, P1 તથા P2 ની જોડ સંબંધ ધરાવે છે, તો આપણે કહી શકીએ કે P1 અને P2 માં બાજુઓની સંખ્યા સમાન હોય. ઉપર લખ્યું છે એઝ ઇટ ઇઝ એવું જ બાજુઓની સંખ્યા અહીં સમાન છે. તો આનાથી ઉલટું પણ આપણે લખી જ શકીએ કે P1 અને P2 માં સરખી હોય તો P2 અને P1 માં સરખી જ હોવાની. તો P2 અને P1 માં પણ બાજુઓની સંખ્યા સરખી. તો એનો અર્થ એ થયો કે P2 અને P1 ની જોડ સંબંધ ધરાવે. તો આપણે લખી શકીએ કે જો P1 P2 ઉપર જગ્યા છે તો હું અહીંયા લખી દઉં છું, અને આપણે લખી દઈએ, આપણને થોડી સ્પેસ વધારે મળી જાય. બરાબર છે. તો આપણે લખી શકીએ કે જો P1 અને P2 સંબંધ ધરાવે તો હંમેશા P2 અને P1 પણ સંબંધ ધરાવે જ. એટલે આપણે લખી શકીએ કે આપેલ સંબંધ જે છે સમમિત છે. ચાલો વાત કરીએ હવે પારંપરિક માટે.
પારંપરિક માટે લખવા બેસીએ તો અહીંયા P1 P2 વાપરે છે તો આપણે એ જ પ્રમાણે વાપરીએ, બાકી એ બી લખી શકાય. P1 અને P2 સંબંધ R ધરાવે છે અને P2 અને P3 જે છે એ પણ સંબંધ R ધરાવે છે. તો આનો અર્થ થયો કે P1 ની બાજુઓની સંખ્યા અને P2 ની બાજુઓની સંખ્યા કેવી સરખી? સાથે સાથે P2 અને P3 ની જોડ પણ સંબંધ ધરાવે છે, એટલે P2 ની બાજુઓ જેટલી હોય એટલી જ P3 ની પણ બાજુઓ હોય. P1 P2 P3 એ માત્ર બહુકોણનું નામ છે, બરાબર છે. ત્યાં તમે કોઈ પણ સંકેત લઈ શકો. P1 અને P2 ની અંદર બાજુની સંખ્યા સરખી, P2 ની બાજુની સંખ્યા અને P3 ની બાજુની સંખ્યા સરખી, આ બે સરખા, આ કિંમત અહીંયા મૂકી શકાય. તો આપણે કહી શકીએ કે P1 અને P3 ની બાજુઓની સંખ્યા સરખી જ હોય. શોર્ટમાં લખી દીધું હોય તોય ચાલે કે P1 અને P2 ની બાજુની સંખ્યા સરખી છે અને P2 અને P3 ની બાજુની સંખ્યા સરખી છે, માટે P1 અને P3 ની બાજુની સંખ્યા સરખી એવું પણ લખી શકાય. તો આપણે અહીંયા લખી શકીએ કે P1 અને P3 ની જોડ જે છે સંબંધ R ધરાવે છે. એટલે કે જો P1 P2 સંબંધ ધરાવે અને P2 P3 પણ જો સંબંધ ધરાવે તો હંમેશા P1 P3 પણ સંબંધ ધરાવે જ. તો આપણે કહી શકીએ કે સંબંધ પારંપરિક છે. પારંપરિક છે એટલે ત્રણે ત્રણ શરતોનું પાલન થાય છે, એટલે સંબંધ જે છે એ સામ્ય સંબંધ છે એવું કહેવાશે. એક સેન્ટેન્સ છે, ફરીથી ન લખવા પડે એટલે મેં ખાલી ઉપરથી કોપી કરી દીધા. ચાલો, હા, હવે આપણને બીજું કંઈક પૂછેલું છે. 3, 4 અને 5 લંબાઈ ધરાવતા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું મળશે? ચાલો, કોઈ કહી શકશે મને? તમારો અવાજ નથી આવતો, જરા જોરથી બોલશો. કોઈ કહી શકશે? શું પૂછેલું છે ફરીથી? 3, 4, 5 લંબાઈ ધરાવતા ત્રિકોણ સાથે સંબંધ કયો બહુકોણ ધરાવી શકે? જેની બાજુઓની સંખ્યા સરખી હોય. અહીંયા બાજુઓની સંખ્યા કેટલી? 3. તો તમામ ત્રિકોણોનો ગણ થશે. લંબાઈ ધરાવતા ત્રિકોણ સાથે સંબંધ ધરાવતા અથવા તો ત્રિકોણ સાથે શોર્ટમાં જ લખી દઈએ તો તમામ ત્રિકોણો સંબંધ ધરાવે. કારણ કે આ ત્રિકોણ છે, બાજુઓની સંખ્યા સરખી થવી જોઈએ. પછી ગમે તે પ્રકારનો ત્રિકોણ હોય ચાલે, કાટકોણ હોય એવું જરૂરી નથી. આમાં ખ્યાલ આવે છે? ન ખ્યાલ આવ્યો હોય તો બોલો. દાખલો આખો એક વખત જરા જોઈ લો. કોઈ પણ સ્ટેપમાં ન ખ્યાલ આવ્યો હોય તો મને જાણ કરો, તો હું ફરીથી સમજાવી દઉં.
ચાલો તો એનાથી આગળ વધીએ. સ્વાધ્યાયનો સૌથી છેલ્લો દાખલો, એમાં નોંધ જે છે એ ખાસ ધ્યાનમાં લઈશું. હાલ આપણને કહી દીધેલું છે કે સ્વીકારી લો કે દરેકે દરેક રેખા પોતાની જાતને સમાંતર છે. આવું કીધું છે એટલે આપણે સ્વીકારી લઈશું. બાકી હકીકતે કોઈ પણ રેખા પોતાને સમાંતર હોઈ શકે નહીં. બરાબર છે, પણ હવે એમણે કીધું છે એટલે આપણે એને સ્વીકારી લઈશું. ચાલો હવે આપણને કીધેલું છે કે XY સમતલની બધી રેખાઓનો ગણ L છે. પ્રદેશ જે છે એ આપણને આપેલો છે સમતલમાં આવેલ તમામ રેખાઓનો ગણ. બરાબર છે. L જે છે એ પ્રદેશ છે આપણા માટે. XY સમતલમાં આવેલ રેખાઓનો ગણ છે. તમામે તમામ રેખા આવી ગઈ. હવે આપણને કીધેલું છે કે R કઈ રીતે વ્યાખ્યાયિત છે, તો L1 અને L2 જે છે સંબંધ ધરાવે. ક્યારે? L1 અને L2 પરસ્પર સમાંતર હોય તો. સાદી ભાષામાં કેવું હોય તો આપણે કહી શકીએ કે R જે છે આ રીતે વ્યાખ્યાયિત છે કે L1 અને L2 ની જોડ જે છે સંબંધ ધરાવે. ક્યારે? હું આને સંકેતમાં લખી દઉં જેથી મારે દર વખતે આટલું મોટું લખવું ન પડે. L1 અને L2 સમાંતર હોય તો. ચાલો હવે વાત કરીએ સૌથી પહેલા સ્વવાચક માટે. તો આપણને આપી જ દીધેલું છે કે સ્વીકારી લો કે દરેક રેખા પોતાને સમાંતર છે. બરાબર છે, તો પછી લખી દઈએ કે દરેક રેખા પોતાને સમાંતર છે. એટલે કે L1 સમાંતર L1 હોય જ. એટલે કે L1 અને L1 ની જોડ જે છે સંબંધ ધરાવે જ. એટલે કે સંબંધ જે છે તે સ્વવાચક છે. ચાલો એનાથી આગળ વધીએ. વાત કરીએ પારંપરિક માટે. L1 સમાંતર L2 હોય. બરાબર છે, તો L2 સમાંતર L1 લખી જ શકાય. L1 L2 belongs to R. એટલે કે રેખા L1 એ L2 ને સમાંતર છે. એટલે કે આનાથી ઉલટું પણ લખી જ શકાય. L2 જે છે L1 ને સમાંતર હોય જ. તો આ સંજોગોમાં L2 અને L1 જે છે સંબંધ ધરાવે. બરાબર છે, તો આપણે કહી શકીએ કે જો L1 અને L2 ની જોડ સંબંધ ધરાવે તો એ વખતે L2 અને L1 ની જોડ સંબંધ ધરાવે જ. અને એટલે જ જે સંબંધ આપેલ છે તે સમમિત છે. ચાલો વાત કરીએ પારંપરિકની. સ્ક્રીન દેખાય છે બધાને? હા દેખાય. ઓકે ચાલો વાત કરીએ પારંપરિકની. તો આપણે લઈએ છીએ કે L1 અને L2 ની જોડ સંબંધ ધરાવે છે. અને
L2 અને L3 ની જોડ પણ સંબંધ ધરાવે છે. તો અહીંયાથી આપણે લખી શકીએ કે L1 અને L2 સમાંતર અને L2 અને L3 સમાંતર. તો આ સંજોગોમાં L1 અને L3 માટે શું કહી શકાય? પહેલી શક્યતા L1 L2 અને L3 આ રીતે છે, બરાબર છે. આ છે L1, આ છે L2, આ છે L3. આ બંને સમાંતર, આ બંને સમાંતર, તો L1 અને L3 સમાંતર જ હોય. બીજી શક્યતા કે આ જ L3 હોય. L1 અને L2 સમાંતર, L3 અને L2 સમાંતર. તો L1 અને L3 સરખા હોય તો પણ ચાલે જ આ શરત. તો સરખાને પણ આપણે સમાંતર તો કહીએ જ છીએ, બરાબર છે. તો આ સંજોગોમાં આપણે કહી શકીએ કે L1 સમાંતર L3 હોય જ, બરાબર છે. બંને શક્યતાઓ આપણે જોઈ લીધી. તો આપણે કહી શકીએ કે અહીંયા L1 અને L3 ની જોડ જે છે એ સંબંધ ધરાવે. એટલે આપણે કહી શકીએ કે જો L1 અને L2 સંબંધ ધરાવે, L2 L3 સંબંધ ધરાવે, તો હંમેશા એ સમયે L1 L3 સંબંધ ધરાવે જ. એટલે કે સંબંધ જે છે પારંપરિક છે. સામ્ય છે એવું જરા લખી દેજો, બરાબર છે. દર વખતે લખીએ છીએ એ જ વસ્તુ લખવાની છે. હવે આપણે એનાથી આગળ જોવાનું છે કે y બરાબર 2x + 4 સાથે સંબંધ ધરાવે એવી તમામ રેખાઓનો ગણ શોધો. y બરાબર 2x + 4 સાથે સંબંધ કોઈ પણ રેખા ક્યારે ધરાવે? ક્યારે ધરાવે બે રેખાઓ સંબંધ? બંને સંબંધ ધરાવે જો સમાંતર હોય તો. હા, તે માટે રેખાઓ સમાંતર હોવી જોઈએ. તો બે રેખા સમાંતર ક્યારે કહેવાય? રેખાઓ પ્રકરણની અંદર આપણે ભણ્યા બંનેના ઢાળ સરખા હોય તો. આ કયા સ્વરૂપે આપેલી છે? y = mx + c સાથે. એની સાથે સરખાવીએ તો ઢાળ m જે છે હાલ કેટલો? 2 જેટલો. બે રેખાઓના ઢાળ સરખા હોય તો બંને સમાંતર કહેવાય. તો માંગેલ રેખાઓ જે છે એમના માટે ઢાળ કેવો હોવો જોઈએ? 2 જેટલો. તો એ કયા સ્વરૂપે હોય? 2x + c સ્વરૂપે. તો માંગેલ રેખાનો ગણ જે છે લખવા બેસીએ તો y = 2x + c, જ્યાં c જે છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ખ્યાલ આવે છે? કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો જરા ઝડપથી જાણ કરો. કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો જરા ઝડપથી અને બોલવાનું રાખજો ભાઈ. ચાલો, તો 2 જ મિનિટ બાકી છે, રીજોઈન કરી લઈએ, બરાબર છે. એનાથી આગળ વધીએ, બરાબર છે. આ સ્વાધ્યાય જે છે પૂરું થયું. પૂરતી પ્રેક્ટિસ કરજો. જરૂર જણાય ત્યાં 2 વખત પ્રશ્નો ગણજો, બરાબર છે. ખાસ કરીને આજે જે દાખલાઓ જોયા છે બધા 1-1, 2-2 વખત ઓછામાં ઓછા ગણજો. નોટમાં લખીએ છીએ એ સિવાય
બરાબર છે. એકવાર આપણે નોટમાં તો બધા લખીએ જ છીએ. ચાલો, ઉદાહરણ 3. આગળના દાખલા જેવો જ ફરક એટલો કે સમાંતરની જગ્યાએ હાલ એમણે કરી દીધેલું છે લંબ. બરાબર છે. ચાલો, તો હવે એમણે અત્યારે આપી જ દીધેલું છે એટલે મહેનત ઓછી થઈ જાય. સંમિત છે પણ સ્વવાચક કે પરંપરિત નથી એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો, તો સૌથી પહેલા આપણે લખીએ છીએ, તો પહેલા જે આપેલું છે એ લખી દઈએ. તો એલ જે છે એ સમતલમાં આવેલ બધી જ રેખાનો ગણ થાય. હવે આર જે છે એ એલ થી એલ પર વ્યાખ્યાયિત સંબંધ છે. કઈ રીતે વ્યાખ્યાયિત છે કે બે રેખાઓ L1 અને L2 સંબંધ ધરાવે જો L1 અને L2 પરસ્પર લંબ હોય. બીજા શબ્દોમાં કહીએ તો આર જે છે આ રીતે વ્યાખ્યાયિત છે કે L1 અને L2 સંબંધ ધરાવે જો L1 અને L2 પરસ્પર લંબ હોય તો. બરાબર છે. દર વખતે આટલું મોટું ન લખવું પડે એટલે એક લાઈન આપણે સંકેતની અંદર લખી દઈએ છીએ. ચાલો, વાર્તા કરીએ ભાઈ આપણે સૌથી પહેલા સ્વવાચક માટે. તો કોઈ પણ રેખા પોતાની જાતને લંબ હોઈ શકે નહીં. બે રેખાઓ વચ્ચે ખૂણો 90 અંશનો બનતો હોય તો અને તો જ એ બે પરસ્પર લંબ છે એવું કહેવાય. બરાબર છે. તો કોઈ પણ રેખા L1 belongs to L એટલે કે પ્રદેશ માટે L1 લંબ L1 શક્ય નથી. કોઈ પણ રેખા પોતાની જાતને લંબ હોઈ શકે નહીં. એટલે કે L1 અને L1 લંબ નથી તો સંબંધ પણ ધરાવી શકે નહીં. એટલે કે સંબંધ સ્વવાચક નથી. ચાલો, વાત કરીએ આપણે સંમિત માટે. તો L1 અને L2 સંબંધ ધરાવે છે. આનો અર્થ એ થયો કે L1 અને L2 પરસ્પર લંબ છે. તો L1 લંબ L2 હોય તો L2 લંબ L1 હોય જ. તો L2 અને L1 ની જોડ જે છે એ પણ સંબંધ ધરાવે જ. તો આપણે કહી શકીએ કે જો L1 અને L2 ની જોડ સંબંધ ધરાવે તો એવા સંજોગોમાં L2 L1 જે છે એ જોડ પણ સંબંધ ધરાવે જ. અને એટલે જ આપેલ સંબંધ જે છે, અરે ભગવાન, શોર્ટમાં કરવા જતા મહેનત વધી ગઈ. ચાલો હવે છે ને લખી જ દઈએ. તો કહી શકીએ કે સંબંધ જે છે સંમિત છે.
ચાલો, પરંપરિત માટે આપણે કહીએ છીએ કે L1 અને L2 જે છે બંને પરસ્પર લંબ છે. L2 અને L3 પરસ્પર લંબ છે. તો L1 અને L3 કેવા થાય? સમાંતર. સમાંતર. એટલે L1 અને L3 પરસ્પર લંબ હોઈ શકે નહીં. બસ હવે એ જ વસ્તુને આપણે જરા સારા શબ્દોમાં લખી દઈએ. આકૃતિ દોરવી હોય તો આ રીતે દોરી શકીએ આપણે આપણી સમજણ માટે. બરાબર છે. આ જે છે રેખા L1 છે, L2 એને લંબ છે, L3 જે છે એને લંબ છે. તો L1 અને L3 જે છે પરસ્પર સમાંતર હોય અથવા એક જ રેખા હોય. બરાબર છે. એક રેખા હોય તોય ચાલે. આને આપણે કહીએ છીએ L2, આ છે L3, આ છે L1. તો વાત કરીએ આપણે પરંપરિત માટે. L1 L2 સંબંધ ધરાવે છે અને L2 L3 જે છે એ પણ સંબંધ ધરાવે છે. એટલે કે L1 અને L2 પરસ્પર લંબ હોય અને L2 અને L3 પણ પરસ્પર લંબ હોય. તો આકૃતિના આધારે આપણે કહી શકીએ કે L1 છે એ L3 ને સમાંતર હોય, અથવા બીજી શક્યતા શું છે કે L1 અને L3 એક જ હોય. જો L1 એ જ રેખા L3 હોય તો બંને L2 ને લંબ હોવાના જ છે. બરાબર છે. પણ સરખા હોય કે સમાંતર હોય, આ સંજોગોમાં L1 લંબ L3 શક્ય નથી. અને એટલે જ L1 L3 જે છે સંબંધ ધરાવે નહીં. એટલે કે સંબંધ પરંપરિત નથી. તો લેક્ચર જે છે આપણે અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ. 5-10 મિનિટ બાકી છે તો એમાં નવો ટોપિક શરૂ નથી કરતા. બરાબર છે. કાલથી આપણે નવો ટોપિક જે છે એ શરૂ કરીશું. સ્કૂલમાં રજા છે એવી જો ખબર પડે સાંજ સુધીમાં 5, 6, 7 વાગ્યા સુધીમાં તો મને જરા જાણ કરજો. તો પ્રયત્ન એવો કરીશું કે થોડુંક વહેલું ગોઠવાઈ જાય અને તમારું સવારમાં જ બધું પતી જાય. બરાબર છે. ચાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ. જે રીતના દાખલાઓ ગણેલા છે એ રીતના થોડાક બહારના એક્સ્ટ્રા દાખલાઓ પણ હું મોકલું છું, જે શનિ રવિમાં પતાવી અને મને સોમવાર પહેલા મોકલી આપવાના છે. લેટમાં લેટ સોમવારના લેક્ચર પહેલા મોકલી આપવાના છે. બરાબર છે.